એક દિવસની આળસે પિતાની વર્ષોની મહેનત ડૂબાડી. પછી શું થયું? આળસે એક પળમાં અડધો પાક બરબાદ કર્યો. ખાવું, સૂવું અને ભાગવું, આ હતો સોહન. જે દીકરો તડકાથી ડરતો હતો, એ જ દીકરો દિવસ રાત ખેતરમાં મહેનત કરવા લાગ્યો. આ વાર્તા છે એવા દીકરાની જેને આળસે બધું ગુમાવડાવ્યું અને મહેનતે બધું પાછું અપાવ્યું. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. બપોર થઈ ગઈ હતી, પણ સોહન હજુ સૂતો હતો. તેની માતા સુમિત્રાએ બૂમ પાડી. સુમિત્રાએ કહ્યું, ઉઠ દીકરા, સૂર્ય ઉગી ગયો છે. તું ક્યાં સુધી સૂતો રહીશ? પણ સોહનને કોઈ અસર થઈ નહીં. તેણે ધાબળાથી પોતાનો ચહેરો ઢાંક્યો અને પાછો સૂઈ ગયો. થોડી વાર પછી તેને વઘારની સુગંધ આવી. દાળ રાંધતાની સાથે જ તેને ખૂબ ભૂખ લાગી. સોહન ઊભો થયો અને સીધો રસોડામાં તેની માતા પાસે ગયો. સોહન બોલ્યો, મમ્મી, તે આજે શું બનાવ્યું છે? સુમિત્રા, પહેલા સ્નાન કરી લે, પછી રસોડામાં આવ. મેં દાળ અને ભાત રાંધ્યા છે. સોહનને દાળ અને ભાત ખૂબ જ ભાવતા હતા. તે ઝડપથી આંગણામાં ગયો અને હેડપંપથી ડોલ ભરવા લાગ્યો. ત્યારે જ તેને યાદ આવ્યું કે તેણે દાંત સાફ કર્યા નથી. તેણે ઝડપથી ટૂથપેસ્ટ લીધી, દાંત ઘસ્યા, સાબુ લીધો અને નાહવા બેઠો. તેણે ઝડપથી સ્નાન કર્યું, કપડાં પહેર્યા અને રસોડામાં ગયો. ત્યાં સુધીમાં ભોજન તૈયાર થઈ ગયું હતું. તેની માતાએ તે પીરસ્યું. તે સ્વાદિષ્ટ હતું. સોહને પેટ ભરીને ખાધું. જ્યારે તે ઉઠ્યો ત્યારે તેની માતાએ તેને અટકાવ્યો. સુમિત્રા કહે, તું હવે ક્યાં જઈ રહ્યો છે? સોહન કહે, મમ્મી, લાગે છે કે મેં હવે વધારે ખાઈ લીધું છે. મને ખૂબ ઊંઘ આવી રહી છે. હું સૂઈ જઈશ. સુમિત્રા બોલી, હે ભગવાન, તું હમણાં જ 1 કલાક પહેલા જાગ્યો છો. તારે આખો દિવસ ફક્ત ઉઠવું, ખાવું અને સૂઈ જવું છે? તને ખબર છે કે તારા પિતા ખેતરમાં કેટલી મહેનત કરે છે જેથી અમને 2 ટંકનું ભોજન મળે? જો બીજું કંઈ નહીં તો જા અને તેને મદદ કર. તેને થોડું ખાવાનું આપી આવ. હું ટિફિન તૈયાર કરી રહી છું. સોહનને લાગ્યું કે જાણે તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય. સોહન બોલ્યો, મમ્મી, તને ખબર છે, હું આટલા તડકામાં પહેલા પણ એકવાર ટિફિન પહોંચાડવા ગયો હતો. પાછા ફર્યા પછી હું ખૂબ બીમાર પડી ગયો હતો. મારે સૂઈ જવું છે. સુમિત્રા ગુસ્સે થઈ ગઈ. તે કાંઈ બોલે તે પહેલા જ સોહન ઝડપથી તેના રૂમમાં ગયો અને સૂઈ ગયો. સુમિત્રા જમવાનું લઈને ખેતરમાં પહોંચી ગઈ. કબીરદાસ ખૂબ જ મહેનતથી ખેતર ખેડી રહ્યા હતા. સુમિત્રા કહે, સાંભળો, તમે પહેલા જમી લ્યો. કબીરદાસ બોલ્યા, આટલી ગરમીમાં તમે પોતાને હેરાન કેમ કરો છો? તમે સોહન સાથે ખાવાનું મોકલી શક્યા હોત. સુમિત્રા બોલી, આપણું નસીબ જ ખરાબ છે. આપણો દીકરો એટલો આળસુ છે કે તે ફક્ત ખાય છે અને સૂઈ જાય છે. ભગવાન જાણે આ છોકરાનું શું થશે. કબીરદાસ કહે, ચિંતા ના કર, એક દિવસ બધું સારું થઈ જશે. સોહનના માતા પિતા સોહનની આદતોથી ખૂબ ચિંતિત હતા. તે કોઈ કામ કરતો ન હતો. તે ફક્ત આખો દિવસ અને રાત સૂતો રહેતો હતો. એક દિવસ સોહનના પિતાએ કહ્યું. કબીરદાસ બોલ્યા, દીકરા, હું ખાતર અને યુરિયા ખરીદવા શહેર જાઉં છું. 2 દિવસ લાગશે. પાક તૈયાર થવાનો છે. તું સવારે ખેતરમાં જા અને આખો દિવસ ત્યાં જ રહેજે. સાંજે જમી અને રાત્રે ત્યાં સૂઈ જજે, જેથી કોઈ પ્રાણી ખેતરમાં ના ઘૂસે, કોઈ બીજું આપણા પાકને નુકસાન ન કરે. સોહન બોલ્યો, પિતાજી, હું આ બધું ન કરી શકું. કૃપા કરીને મમ્મીને કહો ને. કબીરદાસ બોલ્યા, તું સાવ નકામો માણસ છે. ખેતરની સંભાળ રાખવી એ માણસનું કામ છે. જો મને ખબર પડશે કે તું ખેતર ગયો નથી અથવા પાકને નુકસાન થયું છે તો તારી ખેર નથી. સમજી લેજે. સોહન ગભરાઈ ગયો. તેના પિતા ગયા પછી તેણે તેની માતાને કહ્યું,
મમ્મી, મને સવારે વહેલા જગાડજે, નહીં તો મને ખબર નથી કે મારા પિતા શું કરશે. સુમિત્રા સવારે 4 વાગ્યે મોહનને જગાડે છે. સોહન હાથમાં પાવડો લઈ ખેતરમાં પહોંચે છે. તે ચારે બાજુ ઠંડી પવન ફૂંકાતી જુએ છે. તે એક ઝાડ નીચે બેસે છે. પછી તેને એક ઝાંખો પ્રકાશ દેખાય છે. આખું ખેતર લાલ પ્રકાશથી ભરાઈ ગયું છે. સોહને પહેલી વાર આ જોયું હતું. તેણે આશ્ચર્યથી જોયું. ટૂંક સમયમાં સૂર્ય ઉગવા લાગ્યો. આ જોઈને સોહન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડી વારમાં બધા ગામ લોકો ખેતરમાં કામ કરવા આવ્યા. બધા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. સોહન એક ઝાડ નીચે બેઠો હતો. એટલામાં જ માધા કાકા બાજુના ખેતરમાંથી આવ્યા. માધા કાકા બોલ્યા, સોહન, મારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હવે તું તારા ખેતરમાં પાણી પાઈ શકે છે. સોહન બોલ્યો, કાકા, મને આ વિશે કંઈ ખબર નથી. પપ્પાએ મને ક્યારેય આ વિશે કહ્યું નથી. માધા કાકા બોલ્યા, દીકરા, જો તું ક્યારેક તારા પિતા સાથે ખેતરમાં આવ્યો હોત તો તને ખબર હોત. માધા કાકાએ સોહનને બોલાવીને બતાવ્યું. પછી તેણે પાણી સોહનના ખેતર તરફ વાળ્યું. માધા કાકા બોલ્યા, આખું ખેતર જ્યારે પાણીથી ભરાઈ જાય ત્યારે મને કહેજે. સોહન બેસીને પાણી ભરાવાની રાહ જોતો બેઠો હતો. પણ આજે વહેલા ઉઠ્યો હોવાથી તે સૂઈ ગયો અને ખેતર ખૂબ વધારે પાણીથી ભરાઈ ગયું. એટલે જ કાકા દોડતા આવ્યા. માધા કાકા બોલ્યા, નાલાયક માણસ, તું અહીં સુવા આવ્યો છે? તે તારા પિતાની બધી મહેનત પર પાણી ફેરવી દીધું અને આખો પાક નાશ પામ્યો છે. સોહન ગભરાટમાં જાગી ગયો. તેના ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. કાકાએ ઝડપથી પાણી બીજી તરફ વાળ્યું, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. લગભગ અડધો પાક બરબાદ થઈ ગયો હતો. સોહન બોલ્યો, કાકા, હવે કંઈ કરી શકાય નહીં? કાકા બોલ્યા, ના દીકરા, ઉગતા પાકની સંભાળ બાળકની જેમ રાખવી પડે છે. તેને સમયસર પાણી આપો, ખાતર આપો અને પ્રાણીઓથી બચાવો. એટલા માટે તો અમે દિવસ રાત ખેતરમાં રહીએ છીએ. હવે ફક્ત ભગવાન જ માલિક છે. સોહન ઝાડ નીચે બેસીને રડવા લાગ્યો. બપોરે સુમિત્રા જમવાનું લઈને આવી. જ્યારે તેને બધી વાતની ખબર પડી ત્યારે તેણે સોહનને ખૂબ જ ઠપકો આપ્યો. સોહન તે સાંજે ઘરે આવ્યો નહીં કે તેણે ખાધું પણ નહીં. તે ભૂખ્યો તરસ્યો અને ઊંઘતો ન હતો. બીજા દિવસે જ્યારે કબીરદાસ ઘરે પાછા ફર્યા ત્યારે તેણે સોહન વિશે પૂછ્યું. સુમિત્રાએ તેને બધી વાત કરી. કબીરદાસ બધું છોડીને ખેતરમાં ગયા. તેણે સોહનને ઝાડ નીચે બેઠો રડતો જોયો. અડધો પાક બરબાદ થઈ ગયો હતો. સોહન બોલ્યો, પિતાજી, કૃપા કરીને મને માફ કરો. મારી આળસથી આટલું મોટું નુકસાન થયું છે. જો તમે ઈચ્છો તો મને જે સજા આપવી હોય તે આપો. કબીરદાસ બોલ્યા, ના, સજા આપવાથી પાપ ઠીક નહીં થાય. ફક્ત તું મને વચન આપ કે તું ફરી ક્યારેય આળસુ નહીં બને. ચાલો હવે ઘરે જઈને ત્યાં જઈને વાત કરીશું. સોહનની આંખો હજુ પણ આંસુઓથી ભરેલી હતી. સુમિત્રાએ તેને જમવાનું આપ્યું, પણ તેણે ખાધું નહીં અને રડવા માટે તેના રૂમમાં ગયો. સુમિત્રા બોલી, હવે શું થશે? અડધો પાક બરબાદ થઈ ગયો છે. કબીરદાસ બોલ્યા, સુમિત્રા, આ ખોટનો સોદો નથી. જો અડધો પાક બગડવાથી જો તારો દીકરો સુધરી જાય તો બસ. કબીરદાસ બોલ્યા, દીકરા, નુકસાન થઈ ચૂક્યું છે. આપણે અડધો પાક ઉખેડીને કાલે ફરીથી વાવવો પડશે. સોહન બોલ્યો, પિતાજી, કૃપા કરીને બાકીના અડધા પાકમાં યુરિયા ખાતર નાખો અને લણણીની વ્યવસ્થા કરો. હું એકલા તેના પર કામ કરવા માંગુ છું. બીજા દિવસે સવારે 4 વાગ્યે સોહન તેના પિતા સાથે ખેતરમાં પહોંચ્યો અને તેના પિતાની સૂચના મુજબ તેણે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું અને દિવસ રાત મહેનત કરી. 4 મહિનાની સખત મહેનત પછી નવો પાક ઉગવા લાગ્યો. સોહન હવે સુધરી ગયો હતો.
અને એક મહેનતુ માણસ બની ગયો હતો. આળસે બધું છીનવી લે છે, મહેનત બધું પાછું અપાવે છે. જો એક આળસુ દીકરો બદલાઈ શકે તો આપણે કેમ નહીં? નુકસાન પાકનું હતું, પણ નફો એક દીકરાના જીવનનો હતો. આવી અર્થસભર વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.